નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। મિત્રો, ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું તમારું વન સ્ટોપ સોલ્યુશન એટલે ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપર। મિત્રો, તમે કોઈને કોઈ પરીક્ષાની તૈયારી જરૂરથી કરતા હશો, પરંતુ એ તૈયારી સાથે પ્રેક્ટિસ પણ ખૂબ જ જરૂરી છે। એટલે જ ઇંગ્લિશમાં એક કહેવત છે કે પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ, એટલે કે પ્રેક્ટિસ માણસને પૂર્ણ બનાવે છે। તો આજના વિડીયોમાં આપણે પ્રેક્ટિસ કરીશું ભારતની ભૂગોળ વિશેના ખૂબ જ મહત્વના પ્રશ્નોત્તર। પહેલો પ્રશ્ન છે, ભારતની પ્રમાણભૂત સમયરેખા કયા મુખ્ય રેખાંશ પર આધારિત છે? જવાબ છે, ભારતની પ્રમાણભૂત સમયરેખા 82 અંશ પૂર્વ રેખાંશ પર આધારિત છે। પ્રશ્ન 2, ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે અને તે કઈ પર્વતમાળામાં આવેલું છે? જવાબ છે, ભારતનું સર્વોચ્ચ શિખર ગોડવિન ઓસ્ટિન કે જે K2ના નામથી ઓળખાય છે તે કારાકોરમ પર્વતમાળામાં આવેલું છે। પ્રશ્ન નંબર 3, સિંધુ નદી પ્રણાલીની પૂર્વ તરફની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તો જવાબ છે, સિંધુ નદી પ્રણાલીની પૂર્વ તરફની સૌથી મોટી સહાયક નદી સતલજ નદી છે। પ્રશ્ન નંબર 4, ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં ફેલાયેલી જમીનનો પ્રકાર કયો છે? તો જવાબ છે, ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં ફેલાયેલી જમીનનો પ્રકાર કાંપની જમીન છે। પ્રશ્ન નંબર 5, ભારતમાં મોટા ભાગનો વરસાદ કયા ચોમાસાના પવનો દ્વારા થાય છે? જવાબ છે, ભારતમાં મોટા ભાગનો વરસાદ નૈઋત્યનું ચોમાસુના પવનો દ્વારા થાય છે, એટલે કે નૈઋત્યમાંથી જે પવનો આવે છે એ વરસાદ લાવે છે। પ્રશ્ન નંબર 6, ભારતમાં કપાસના ઉત્પાદન માટે સૌથી વધુ અનુકૂળ કાળી જમીન અન્ય કયા નામથી ઓળખાય છે? જવાબ છે, ભારતમાં કપાસના ઉત્પાદન માટે સૌથી વધુ અનુકૂળ કાળી જમીન અન્ય એટલે કે બીજા રેગુર નામથી ઓળખાય છે। પ્રશ્ન નંબર 7, 5 નદીઓની ભૂમિ તરીકે ઓળખાતું કે જાણીતું ભારતીય રાજ્ય કયું છે? જવાબ છે, 5 નદીઓની ભૂમિ તરીકે ઓળખાતું ભારતીય રાજ્ય પંજાબ છે। પ્રશ્ન નંબર 8, ભારતમાં દરિયા કિનારો ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા કેટલી છે? તો જવાબ છે, ભારતમાં દરિયા કિનારો ધરાવતા રાજ્યોની કુલ સંખ્યા 9 છે। હવે આ 9 રાજ્યો કયા કયા છે જોઈએ આપણે। એમાં પૂર્વ કિનારાના અને પશ્ચિમ કિનારાના આવા બંને ભાગ પાડી શકાય છે। પહેલાં આપણે જોઈએ પશ્ચિમ કિનારાના રાજ્યો જે અરબી સમુદ્ર સાથે જોડાયેલા છે કે સ્પર્શે છે। તો એ છે ગુજરાત, જે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે 1600 કિલોમીટર। બીજું મહારાષ્ટ્ર, ત્રીજું ગોવા, ચોથું કર્ણાટક અને પાંચમું કેરળ। આ પશ્ચિમ કિનારાના છે। હવે પૂર્વ કિનારાના રાજ્યો જોઈએ જે બંગાળાની ખાડીને સ્પર્શે છે। એમાં છે તમિલનાડુ, આંધ્રપ્રદેશ જે ગુજરાત પછી બીજા ક્રમે છે, ઓડિશા અને પશ્ચિમ બંગાળ। આમ પૂર્વ કિનારે 4 રાજ્યો છે અને પશ્ચિમ કિનારે 5 રાજ્યો છે। પ્રશ્ન નંબર 9, કયું જળસંધિ ભારત અને શ્રીલંકાને અલગ કરે છે? જવાબ છે, પાલ્કની સમુદ્રધુની એટલે કે જળસંધિ ભારત અને શ્રીલંકાને અલગ કરે છે। પ્રશ્ન નંબર 10, દક્ષિણ ભારતમાં આવેલો પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ કયા પર્વત પર મળે છે? જવાબ છે, દક્ષિણ ભારતમાં આવેલો પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ નીલગિરી પર્વત પર મળે છે। ઓકે મિત્રો, થેન્ક યુ।